ને દીકરી નાની માં ગુજરી ગયેલી એટલે રોજ 100, 500, 1000ની નોટો આપે, 2000ની નોટો આપે અને કહે કે ભેગા કરી રાખજે, તારા લગ્ન આવશે ત્યારે કામ લાગશે. રોજ એક એક નોટ આપે. એમ કરતા કરતા દીકરી 18 વર્ષની થઈ ગઈ અને પિતાએ કહ્યું કે બેટા હવે તારી ઉંમર થવા આવી છે, તારા લગ્ન કરાવું, લાવ તને જે રૂપિયા આપ્યા તે લઈ આવ. અને પેલી ભાગવતજી લઈને આવી. ભાગવતના પાને પાને 2000, 500, 100ની નોટો મૂકી હતી. પિતાએ કહ્યું કે બેટા આમાં રખાતું હશે, કોઈ ચોરી જાત તો, કોઈ લઈ જાત તો. દીકરીએ કહ્યું પિતાજી આ ભાગવતજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં અને એકવાર જો ખોલી લેશે તો ક્યારે ચોરી કરશે નહીં. આ તો એવો જીવન સમાધાનનો ગ્રંથ છે કે એકવાર જેણે ખોલી લીધો એનું જીવન ખુલી જાય, એનું મન ખુલી જાય, એની બુદ્ધિ ખુલી જાય. સાક્ષાત શ્રીનાથજી બાબા છે. લેશ માત્ર પણ ભેદ વૈષ્ણવે જોવો નહીં. આ ફરક એટલો છે કે નાથ દ્વારા જઈએ ત્યારે આવી ખુરશી, આવો પંખો ને આવી સુવિધા આપણને કોઈ આપે નહીં. પણ ભાગવતજી એવા દયાળુ અને કૃપાળુ છે, ભક્તની બધી સુવિધા સાચવી અને ભગવાન તમારા ઉપર કૃપા કરવા માટે આવે છે. અહીંયાનો પરમાત્મા કેવો છે? ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભક્તની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા પરમાત્મા છે. શ્રીમદ ભાગવત 12 સ્કંદ દ્વારા 12 અંગ વાળા પરમાત્મા 12 સ્કંદમાં બિરાજમાન છે. શ્રીનાથજીની કંદરામાં પણ બિરાજતા એક એક ચિહ્નો એ પ્રગટ ભાગવતજી છે. તમે જો શ્રીનાથજીના ભાવથી દર્શન કરો તો શ્રીનાથજીની કંદરામાં અનેક ચિહ્નો તમને દેખાશે. તમે આ એક એક ચિહ્નો એ એક એક સ્કંદના પ્રતીક રૂપે છે. આપણે તો શ્રીનાથજીના દર્શન કરવા જઈએ તો ખરા, પણ જો શ્રીનાથજી બાબાનો એ ચમત્કાર જુઓ. કોઈ તમને સુવિધા આપે નહીં, કોઈ તમને પૂછે નહીં બેસવા માટે. ખૂબ ભીડ હોય, ખૂબ ધક્કા પણ હોય, પણ એક ધક્કે અંદર આવે અને બીજા ધક્કે જ્યારે બહાર નીકળે ને ત્યારે બહાર નીકાળો વૈષ્ણવ એમ કહેતો હોય છે કે મારે બ્રહ્મ સમન લેવું છે, કંઠી પહેરવી છે ને શ્રીનાથજીના થઈ જવું છે. કેવલ આંખ સામેથી પસાર થયો અને શ્રીનાથજી એને ખેંચી લે છે. લોકો એમ કે શ્રીનાથજીમાં ધક્કા બહુ વાગે, મારી આપણે જ છીએ ને. શ્રીનાથજી તો આવીને મારતા નથી, અંદર જ ઉભા હોય એ જ એકબીજાને મારે પાછા કે શ્રીનાથજી. મહત્વની વાત તો એ છે કે શ્રીનાથજીની ઝાંખી અને ભીડ શ્રીજી સન્મુખ નહીં હોય તો બીજી ક્યાં હશે? અરે એક સાધારણ કોઈ કલાકાર બી આવી જાય તો એને જોવા ભીડ થઈ જાય, લોકો ઘરે જઈને કે અમે આ કલાકારને જોયો. તો શ્રીનાથજીના દર્શન કરવા એ તો જીવનનું સાફલ્ય છે. અક્ષણ વતામ ફલ ઇદમ. તો જ્યારે દર્શન કરતા હોય ત્યારે જે શ્રીનાથજીની કંદરામાં રહેલા ચિહ્નો છે, તમે શ્રીનાથજીની કંદરામાં જોજો એક ગાય દેખાશે. એ ગાય અને 2 ગાયના ચિહ્નો તમને દેખાશે. એ છે પ્રથમ સ્કંદનું ચિહ્ન. બળદ ધર્મ અને ગાય એટલે પૃથ્વી, બંનેનો સંવાદ પ્રથમ સ્કંદમાં આવે છે. એ દર્શન કરવા માત્રથી પ્રથમ સ્કંદની કથાનું ફળ મળે છે. શ્રીનાથજીની કંદરામાં જોશો તો ઉપર એક શુક પોપટ બેઠું છે. એ જે દ્વિતીય સ્કંદ શુકવાચ, શુકદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. એ શુકના દર્શન માત્રથી દ્વિતીય સ્કંદની કથાનું ફળ મળે છે. શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બેઠા છે. એ છે તૃતીય સ્કંદના પ્રતીક રૂપે કપિલ નારાયણ ભગવાન. એ દર્શન કરવાથી તૃતીય સ્કંદની કથાનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં 2 મુનિ છે, એક છે નર ને બીજા નારાયણ. એ છે ચોથા સ્કંદની કથા. શ્રીનાથજીની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે. એ છે પંચમ સ્કંદ. કારણ કે મેષ એ પહેલી રાશિ છે, કાલગણના એ પંચમ સ્કંદમાં આવે છે. એટલે મેષના દર્શનથી પંચમ સ્કંદની કથાનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં 2 ગાય છે. ગાય છે વાછરડું. વાછરડું દૂધ પીતું જાય ને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. એ તો પ્રભુની પુષ્ટિ છે. અને પોષણ લીલા એ છઠ્ઠો સ્કંદ છે. શ્રીનાથજીની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. એ છે સપ્તમ સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન. શ્રીનાથજીની કંદરામાં એક સર્પનું ચિહ્ન છે. સમુદ્ર મંથનની કથા અષ્ટમ સ્કંદમાં આવે છે અને વાસુકી નાગને દોરડું બનાવ્યું એટલે સર્પના દર્શનથી અષ્ટમ સ્કંદની કથાનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં 2 મોર છે. મોર એ નિષ્કામ પ્રાણી છે, નિષ્કામ ભક્તનું ચિહ્ન છે. અને ઈશસ્ય અનુગામી નામ કથા, ઈશાનું કથા એ 9મ સ્કંદ છે.
એ મોરના દર્શનથી નવમ સ્કંદની કથાનું ફળ મળે. અને આ સમગ્ર કંદરાની મધ્યમાં વિરાજમાન તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ સાક્ષાત પરમાત્મા એ દશમ સ્કંદમાં વિરાજે છે. શ્રીનાથજીને ફરતે એક સર્પ છે, એ છે મુક્તિ લીલા. એકાદશ સ્કંદ કહેવાય કે સમય થાય અને કાચળી ત્યાગે નહીં તો સાપ અંધ બની જાય, આંધળો બની જાય. એ છે મુક્તિ લીલા, એકાદશ સ્કંદ. અને શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ 12મો સ્કંદ છે. એમ શ્રીનાથજી બાબાના દર્શન માત્રથી ભાગવતનું સમગ્ર ફલ મળે છે, અને ભાગવતના શ્રવણ માત્રથી શ્રીનાથજીની સેવાનું ફલ મળે છે. ગઈકાલે દ્વિતીય સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. દ્વિતીય સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનું ડાબુ ચરણારવિંદ, વામ ચરણારવિંદ, સાધન લીલા. જેવો જેનો અધિકાર એવી એને સાધનમાં રુચિ. અધિકાર શબ્દ અતિ મહત્વનો છે. અધિકારથી અધિક મળતું નથી. સાધન રુચિ પણ મનુષ્યના અધિકાર અનુસાર થાય છે. પણ જે પણ સાધન મળે ને એને ઉત્તમ માનીને કરો. ગઈકાલે જ હું ચર્ચા કરતો હતો, ઉત્તમ અને મોટી સેવા શોધવાની મહેનત ન કરો. જે કરો, જે મળી છે એને સેવાને મોટી માનીને કરો. તમે મોટી સેવા શોધવામાં હાથમાં આવેલી સેવાને છોડી દેશો ને, અને પ્રભુએ જો બીજા કોઈને આપી દીધી ને તો ફરી સેવા મળશે નહીં. એક વસ્તુ યાદ રાખો, ભાગ્યશાળીને ભગવાન મળે છે, પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. અને કોઈ પણ પ્રકારની સેવા મળે તમને, પ્રભુની, પ્રભુ નિમિત્તની કોઈ પણ સેવા નાની નથી. અને સેવાને નાની જાણવી એ જ આપણી અલ્પમતી છે, એ જ લૌકિકતા છે. તમને એમ પેલાને તો શૃંગાર કરવાની સેવા મળી, મને તો બુહારીની મળી. આવું વિચારવું માત્ર દોષ છે. ભગવત સેવામાં ભેદ જોવા એ જ દોષ છે. અને બીજું બહુ મહત્વની વાત, કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા છોડી નહીં દેવી. તમે સેવા કરતા હતા હવેલીમાં, સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ, મંડળમાં, જ્યાં પણ કરતા, અને કોઈ નાદાન એમ કહી જાય કે આ તો આમ છે ને આને આમ કરી દીધું, આને આમ કરી દીધું, અને તમે એમ થાય આને આમ બોલ્યું, હવે હું સેવામાં નહીં આવું. તમે સેવા છોડી એમાં નુકસાન કોને ગયું? અને પાછા આપણે બધા એટલા હોશિયાર છીએ, તમને કોઈ દુકાન બંધ કરવાનું કરે તો કરી દો. લૌકિક નથી છોડતા, પણ સત્કર્મો અને અલૌકિક કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલું મૂકી નહીં દેવું. કારણ કે સૌભાગ્યથી, ભગવત કૃપાથી હાથ બધાને મળે છે, પણ દરેક હાથને સેવા નથી મળતી. હવે તમારી સામે કોઈ વ્યક્તિ ઊભો હોય, તમારી હાથમાં બહુ જ કિંમતી હીરો હોય, અને એ તમને જેમ તેમ બોલતો હોય, તો તમે એ હીરો છૂટો મારો, એને છૂટો ફેંકો. કેમ? કારણ કે એના બોલવા કરતા તમને ખબર છે કે હીરાનું મૂલ્ય વધારે છે. આ કઈ ફેંકાતો હશે, આ કઈ મુકાતો હશે. તો એમ જ કોઈના કહેવાથી સેવા રૂપી હાથમાં જે હીરો છે એને ફેંકો છો શા માટે? આ તો સૌભાગ્યથી મળે છે. એટલે જીવનમાં હાથમાં આવેલા સત્કર્મો, કારણ કે એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. દરેક હાથને પુણ્ય કરવાના અવસર નથી મળતા. અને એટલા માટે જ તમે કોઈને દાન પણ આપો તો સામેવાળાને પગે લાગો છો ને. કેમ? કારણ એ જ છે કે તમે એને વસ્તુ આપી, પણ એ તમારા કરતા મોટો દાતા છે. સૌથી પહેલી વાત તો એ, તમને જે પુણ્ય કરવાનો મોકો આપે એનો આભાર માનજો. જ્યારે પણ તમારી મદદ કોઈ સ્વીકારે એટલે એમ માનવું કે આને મને પુણ્ય કરવાનો અવસર આપ્યો, આનો હું આભાર માનું છું. કેમ? કારણ કે તમે એને એ વસ્તુ આપી કે જે મૂકીને જ જવાનો છે, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા, જે આવતા જન્મમાં તમને સુખ આપવાના છે. એટલે તમારા કરતા મોટો દાતા એ છે. વસ્તુ કરતા પુણ્ય આપનારો મોટો છે. આપણે એમ કહીએ કે કાંઈ લઈ જવાના નથી, બધું અહીંયા મૂકીને જ જવાનું છે. મારી પાસે ઉપાય છે, અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું છે. સાવ સહેલો ઉપાય છે. લોકો એમ કહેતા, ઘણી વાર ઘરમાં બધાને કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાનું છું. દીકરો કે તો લઈ જાઓ ને ભેગું, હું ક્યાં ના પાડું છું. અને ક્યાંક ઉપર કોઈ બેંકની બ્રાન્ચ ખુલી જાય તો કોઈ મૂકીને જાય.
આ તો વ્યવસ્થા જ નથી, એટલે ઉપકારની જેમ આપતા જઈએ. મારી પાસે ઉપાય છે, અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મમાં લઈ જવું હોય, સાવ સહેલો ઉપાય. જેમ અહીંયાથી તમે યુએસએ જાઓ તો રૂપીસને ડોલરમાં કન્વર્ટ કરો ને, એમ જીવનમાં ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી નાખો તો આવતા જન્મમાં બધું સુખ આવશે. કારણ કે આ બધા જ ભેગા કરેલા પુણ્યો કરોડોમાં તમને શોધી અને સુખ આપીને જ સમાપ્ત થશે. જો કંઈક ઈચ્છા હોય લેવાની, મકાન લેવાની, ગાડી લેવાની, કંઈક ઉજવવાની, આપણને લાગે કે આટલા પૈસા ખૂટ્યા, નહીં તો ધારેલું મકાન આવી જાય. આપણને પૈસા ખૂટ્યા એ તો સમજમાં આવે છે, પણ મારા પુણ્યો ઓછા પડ્યા એ વિચાર ક્યારેય નથી આવતો. સુખ પૈસાથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. અને જ્યારે પણ ઈચ્છિત વસ્તુ, મનોકામના જેની હતી એ ન મળ્યું, ત્યારે પૈસા ખૂટ્યા એવો ક્યારે વિચાર ન કરતા, મારા પુણ્ય મને ઓછા પડ્યા છે એનો વિચાર કર. કોઈ ઉજવણી કરી, પાર્ટી કરી, કેટલા પૈસા ખર્ચા એનો તો હિસાબ કરીએ છે, પણ આ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો ક્યારે હિસાબે નથી કરતા. માણસે પુણ્યનો હિસાબ કરવો. ચિંતા પૈસાની ઓછી કરવી, પુણ્યોની વધારે કરવી. પૈસાથી ક્યારે સુખ આવતું નથી, પુણ્યોથી સુખ આવે છે. અને જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે કરોડો ગાયો હોય પણ એના વાછરડાને છોડો તો એ કરોડોમાં પોતાની માને ગોતીને ઉભો રહી જાય બાજુ, એમ તમારા પુણ્યો કરોડોમાં તમને શોધી અને તમને સુખ આપવા માટે તત્પર થઈ જશે. જીવનમાં આવેલા સત્કર્મોના અવસર ગુમાવતા નહીં. સામેવાળાને પગે એટલે જ લાગીએ છે, આપણે એને નશ્વર વસ્તુ આપીએ છે, એ આપણને શાશ્વત વસ્તુ આપી રહ્યો છે, એ આપણને પુણ્ય આપી રહ્યો છે. એટલે જ ગઈકાલે હું કહેતો હતો, ઠાકોરજીની પણ સેવા કરો ત્યારે ઉપકાર કરતા હોય એવા ભાવથી નહીં. ઠાકોરજી મારા પર ઉપકાર કર્યો કે એમણે મને સેવાનો અવસર આપ્યો. તમે જે કોઈ પણ સેવામાં હો, તમે સમાજની સેવામાં હો, તમે સંસ્થાની સેવામાં હો, તમે પ્રભુની સેવામાં હો, જો સેવાનો ભાવ ગયો, ઉપરનો ઉડવા મળે તો માનજો ઠાકોરજી આશીર્વાદ આપ્યા. અને કદાચ ઘણા બધા નામ હતા અને તમારું નામ ભૂલાઈ ગયું તો મારું નામ ન બોલ્યા એવું ચિંતા નહીં કરવી. એમ વિચારું, જો ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈને ખબર ન પડવા દીધી. જે પ્રતિકૂળતામાં પણ સારું વિચારી શકે ને એ જ વૈષ્ણવ છે. જે દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપાને શોધી લે એ જ વૈષ્ણવ છે. સાધન લીલા છે. ઉત્તમ સાધન, સાધનની ઉત્તમતા એના હાથથી હોય છે. કયા હાથમાં એ વસ્તુ આવી છે. કોઈ વસ્તુ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ લૌકિક કે આ અલૌકિક. તમારો જોવાનો એની તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. તમારી જો ભોગવવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ લૌકિક છે, અને તમારી ભોગ ધરવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ અલૌકિક છે. કોઈને જોઈને ભોગ ધરવાની ઈચ્છા થાય છે કે ભોગવવાની ઈચ્છા થાય છે? આપણે ત્યાં વૈષ્ણવમાં તો એ પ્રકાર જ છે. કોઈ પણ ઉત્તમ વસ્તુ જોઈએ તો એમ કહીએ, જો આ ઠાકોરજીને લાયક છે, પ્રભુને લાયક છે. ઉત્તમ જોઈને જ પ્રભુનો વિચાર જેને આવે ને એ જ વૈષ્ણવ છે. સાધન લીલાના 3 પ્રકરણની ચર્ચા કરી છે. આગળ અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ સર્જનના ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે એની ચર્ચા કરી છે. કઈ રીતે પરીક્ષિત મહારાજ અહીંયા સુખદેવજી કઈ રીતે ભાગવતજી ભણ્યા એની પણ ચર્ચા આવી છે. વ્યાસજીનું ઘર છોડીને સુખદેવજી ભાગ્યા તો ખરા. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. નિરાકાર બ્રહ્મના ઉપાસક છે સુખદેવજી. વનમાં જઈને ધ્યાન કરીને બેસા છે અને એ જ્યોતિ રૂપ પરમાત્માનું ધ્યાન કરે છે. વ્યાસજીને થયું, મારા પછી આ ભાગવતજીનો અધિકારી કોણ? આનો ઉત્તરાધિકારી કોણ? મારા પુત્રથી અધિક શ્રેષ્ઠ અધિકાર બીજા કોઈની પાસે નથી. પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં છે. શું કરું કે એને સાકાર પ્રભુમાં આસક્તિ થાય? વ્યાસજીના જેટલા શિષ્યો હતા એમને ભાગવતજીના અમુક શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે વનમાં ફૂલો ચૂંટવા જાઓ ત્યારે
ભાગવતના શ્લોકોનું ગાન કરજો અને ગાન કરતા કરતા એક એક ફૂલોને ચૂંટજો. અને વ્યાસજીના બધા જ શિષ્યો, વ્યાસજીએ વિચાર કર્યો એમ તો નિરાકારની ઉપાસના છે, પણ જો ભાગવતજીમાં રહેલા પરમાત્માના સ્વરૂપનું વર્ણન પણ જો સાંભળી લીધું ને તો એને સાકાર પરમાત્મામાં આસક્તિ થઈ જશે. અને બધા જ શિષ્યો રોજ સવારના સમયે જાય, વનમાં જાય ને વાંસની છાપમાં એક એક ફૂલો ચૂંટતા જાય અને ભાગવતના મધુર મધુર શ્લોકોનું ગાન કરતા જાય. શિષ્યો ભાગવતના શ્લોકોનું ગાન કરી રહ્યા છે અને વહેતા વહેતા એ શ્લોકોના શબ્દો સુખદેવજીના કર્ણમાં પડ્યા. બરહા પીડમ આ શબ્દ સંભળાયો અને ધ્યાનમાં ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. અરે જ્યોતિનું ધ્યાન કરું છું ને આ મોર પીછું ક્યાંથી આવ્યું? બરહા પીડમ નટવર વપુ નટવત વરવત. અરે આ કોણ છે? કર્ણયો કર્ણિકારમ, કર્ણમાં ઝૂલતો કર્ણિકારનું પુષ્પ દેખાવા લાગ્યું. અરે આ સુંદર કર્ણ કોના છે? બિભ્રદ્વાન સહ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ. હવામાં લહેરાતું પીતાંબર દેખાવા લાગ્યું. એટલામાં પ્રભુએ વેણુ ધરીને વેણુના સ્વર ભર્યા અને હવાના લહેરની સાથે સાથે વેણુના સ્વર સુખદેવજીના કર્ણમાં ચડાયા અને સુખદેવજી ઊભા થઈ. અરે આ કોણ આવું સુંદર છે જેનું ગાન થઈ રહ્યું છે? દોડતા ગયા શિષ્યો પાસે. આ કોનું વર્ણન કરો છો? તો આ પરમાત્મા શ્રી કૃષ્ણનું વર્ણન થઈ રહ્યું છે. અરે આ શ્લોક શેના છે? તો કે ભાગવતજીના છે. મને ક્યાં મળે? તમારા પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી ગયા, વ્યાસજીના ચરણોમાં પડ્યા, વિનંતી કરી છે મારે ભાગવતજી ભણવું છે. અને ભાગવતજીનું અધ્યયન કર્યું છે. એની કથા આવી. આગળ સુખદેવજી દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું, રાધાજીનું સ્મરણ કરવામાં આવ્યું. રાધસા શબ્દનો પ્રયોગ કરી રાધાજીનું સ્મરણ કર્યું છે સુખદેવજી. કારણ કે સુખદેવજીના ગુરુ છે રાધાજી. સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય એની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન શેષ શૈયા પર નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ શોધે છે. ચતુર્મુખ થયા. અરે હું આવ્યો ક્યાંથી? ચારે બાજુ જલ હતું ને, અને જળમાં પરપોટા હોય એટલે તપ 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 પરપોટા ફૂટે એટલે અવાજ આવે તપ તપ તપ. અને બ્રહ્માજીના કર્ણમાં શબ્દો પડ્યા, માનો ભગવાન તપ કરવાનું કહી રહ્યા છે. તપ કર્યું છે. પહેલા તો શોધવા ગયા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળમાં ભીતર ગયા, અનંત યાત્રા કરી પણ ક્યાંય છેડો ન પામ્યા. તપ કર્યું છે. પરમાત્મા પ્રગટ થયા છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. 4 શ્લોકમાં ભાગવત, એનો જ વિસ્તાર આ 18,000 શ્લોકમાં છે. વેદાંતના 4 વિષયો મહત્વના છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ ચારેયનો પરિચય કરાવ્યો છે. અને એના જ જુદા જુદા મત આપણા આચાર્યોના છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા પરમાત્મા કહે છે, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. અહમેવા સમેવાગ્રે. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો. જ્યારે બધું જ છે હું જ છું. જ્યારે કાંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે સદાય પૂર્ણ છે, શાશ્વત છે, એ જ સત્ય છે. અહીંયા સત્ય એટલે જે ત્રિકાલાબાધિત, ઇટર્નલ, જે શાશ્વત છે, સદાય માટે છે, એ જ બ્રહ્મ છે. એણે જ આ પોતાનામાંથી સર્જિત કર્યું છે. આ મહાપ્રભુજીનો મત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. બ્રહ્મવાદની ચર્ચા કરી. સર્વ ખલેદમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ છે. બ્રહ્મમાંથી જ પેદા થયું છે. વેદાંતના શબ્દોમાં કહું તો જેમ માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય, અને કુંભાર
એનું નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ? તો કે નિમિત્તોપાદાન કારણ સ્વયં પરમાત્મા જ છે. પોતાનામાંથી જ બનાવ્યું છે અને પોતે જ બનાવ્યું છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. સોનું હોય એનું કુંડળ બનાવો, વીટી બનાવો, કડું બનાવો, આકાર બદલાય, છે તો સોનું જ. એમ જ કાર્ય કારણ અભેદાત મહાપ્રભુજી તો જગતને પણ સત્ય માને છે, કારણ બ્રહ્મમાંથી પેદા થયું છે. તો કહું જે નાશવંત હોય ને સત્ય કેમ કહી શકાય? પહેલા નહોતું જગત, આજે છે ને પછી નહીં રહે, એને સત્ય તમે કેમ કહો છો? મહાપ્રભુજી કે અહીંયા સર્જન અને નાશ નથી. મહાપ્રભુજી ફિલોસોફી આપે છે આવિર્ભાવ અને તિરોભાવ. બ્રહ્મ જ પોતે જગત રૂપે, બ્રહ્માંડ રૂપે આવિર્ભૂત થાય છે, પોતે જ આવિર્ભૂત. જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે. કાચબાને કાર્ય ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે, અને કાર્ય કરવું હોય ત્યારે મુખ અને હાથ પગને બહાર કાઢી લે. એમ બ્રહ્મ જ્યારે લીલા કરવા માંગે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે સર્જિત થાય છે. બ્રહ્મના અનેક રૂપો ચર્ચા કરી છે, કારણ કે આપણે પણ ઘણું બધું સાંભળતા હોઈએ. ઘણા એમ કે કણ કણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આ ત્રણેયમાં સાચું શું? કણકણમાં ઈશ્વર છે એ સાચું, તમારી અંદર છે એ સાચું, કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે એ સાચું? તો કે આ ત્રણેય સાચું છે. કણકણમાં પણ એ જ છે, તમારી અંદર પણ એ જ છે. પણ યસ્માત અક્ષરમતી તો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. પુરુષોત્તમ યોગ ગીતાજીનો ભગવાન સમજાવે છે. ક્ષર પરમાત્મા જે પરિવર્તનશીલ છે, અક્ષર જે તમારી અંદર છે, પણ જે ક્ષર અને અક્ષર બંને બનીને આવે છે એ છે પુરુષોત્તમ, જેની તમે સેવા કરી રહ્યા છો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ પરમાત્મા છે. લોકો પ્રશ્ન પણ કરે બધું ભગવાન કરાવે તો અમે પાપ કરીએ, ભગવાને કરાયા ન કહેવાય? પણ ગીતાજીમાં ભગવાને સમજાવ્યું છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. બધું ભગવાન કરાવે એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં નહીં. કર્મમાં ભગવાને પ્રત્યેક જીવને સ્વતંત્રતા આપી છે. તો પછી ભગવાન કરાવે એનો અર્થ શું થયો? તો કે કારમાં એન્જિન હોય એનાથી કાર ચાલે. એટલે કે જોવાની શક્તિ ભગવાન છે, પણ શું જોવું એના માટે તમે સ્વતંત્ર છો, અને જે જુઓ એવું ફળ. સાંભળવાની શક્તિ ભગવાન છે, શું સાંભળવું એ તમારે નક્કી કરવાનું, અને જેવું સાંભળો એવું ફળ. ચાલવાની શક્તિ ભગવાન છે, ચાલીને ક્યાં જવું એ તમારી સ્વતંત્રતા છે. તો જે આ જીવન શક્તિ છે એ પરમાત્મા છે. શું શ્વાસો આપણે લઈએ છીએ? કોઈ જન્મેલા બાળકને ટ્રેન કરવો પડે છે કે બેટા એકવાર ઊંડી શ્વાસ લે, પછી કાઢ, પછી પાછું લે, પાછું કાઢ, બસ હવે કર્યા કરજે. આ રીતે કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? શ્વાસો આપણે લેતા નથી, ચાલી રહી છે. જોવાની શક્તિ ભગવાન છે, પણ તમને કોઈ 10 મિનિટ આ વસ્તુને જુઓ તો થાકી જાઓ, તમને કોઈ 10 પ્રાણાયામ કરો તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, થાક લાગે છે? ચલાવનારી શક્તિ પરમાત્મા છે. બધું ભગવાન કરાવે એનો અર્થ આ કરવાની શક્તિ, કરાવવાની શક્તિ પરમાત્મા છે. શું કરવું એના માટે તમે સ્વતંત્ર છો, એ તમારે નક્કી કરવાનું. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.